સુરેન્દ્રનગરમાં બાપ્સ મંદિર સત્સંગ શિક્ષણ પરીક્ષાનું આયોજન કરાયું। બાપ્સ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા દર વર્ષે સત્સંગ શિક્ષણ પરીક્ષા વિવિધ કેન્દ્રો પરથી લેવામાં આવે છે। આ વર્ષે પરીક્ષા સુરેન્દ્રનગર બાળ પ્રવૃત્તિની સત્સંગ શિક્ષણ પરીક્ષામાં શિશુ વિહાર લેવામાં આવી હતી। બાપ્સ બાળ પ્રવૃત્તિ મધ્યસ્થ કાર્યાલય દ્વારા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞાની રૂચિથી દર વર્ષે સત્સંગ શિક્ષણ પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે। આ ચાલુ વર્ષે પણ જુલાઈ 2023માં લેવાયેલ બાળ પ્રવૃત્તિની સત્સંગ શિક્ષણ પરીક્ષામાં શિશુ વિહાર અને સત્સંગ વિહારની પરીક્ષા જે બાળ બાલિકાઓએ આપી હતી તેમાં બાળ બાલિકાઓએ સર્વશ્રેષ્ઠ સ્થાન પ્રાપ્ત કર્યું છે। સુરેન્દ્રનગર બાળ પ્રવૃત્તિ દ્વારા બાળકોના રેન્ક મુજબ પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન પ્રાપ્ત કરનાર બાળ બાલિકાઓને શિલ્ડ અને જે બાળ બાલિકાએ આ પરીક્ષામાં ભાગ લીધેલ પરીક્ષાને અંતે તેઓને મેડલ અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા। જો નાની ઉંમરથી જ આ પ્રકારની આધ્યાત્મિક અને સત્સંગ પરીક્ષાઓમાં બાળ બાલિકાઓ ભાગ લેશે તો બાળકોમાં સત્સંગનું જ્ઞાન નાની ઉંમરથી જ દ્રઢ થશે અને આપણે ભારતની વૈદિક ભારતીય સંસ્કૃતિનું લાંબા સમય સુધી રક્ષણ કરી શકીશું। આ તમામ કાર્યક્રમને સફળ બનાવવા માટે બાળ પ્રવૃત્તિ સંત નિર્દેશક પૂજ્ય નિત્યમંગલ સ્વામી, મિહિર લાવરી, મનોજ ગોહિલ, રાજુ લખતરિયા અને મહેશ રાઠોડ વગેરે નાના મોટા કાર્યકરોએ પોતાનું યોગદાન આપીને જહેમત ઉઠાવી હતી। રિપોર્ટર જાડેજા, દીપેન્દ્રસિંહ, સુરેન્દ્રનગર।